ભાવનગર બેઠક પરથી સાંસદ ભારતીબેન શિયાળને લોકસભા ચૂંટણી માટે ફરી રિપીટ કરાયા છે, પરંતુ 2014ની ચૂંટણીમાં 2 લાખ કરતા વધુ જંગી લીડથી જેમને વિજયી બનાવ્યા હતા તે મતદારો હાલ તેમનાથી નારાજ ચાલી રહ્યા છે અને તેમની ફરિયાદ છે કે ભારતીબેન તેમના વિસ્તારમાં વિકાસના કોઈ કામ નથી કર્યા। ત્યારે જોઈએ આખરે બોટાદવાસીઓનું શું કહેવું છે અને શું છે તેમની નારાજગી। ભાવનગરમાંથી બોટાદને અલગ પાડી 4 તાલુકાનો એક જિલ્લો બનાવવામાં આવ્યો ત્યારે લોકોને અનેક આશાઓ હતી કે હવે તેમના નવરચિત જિલ્લા માટે વિકાસના કામ કરવામાં આવશે અને તેમના જિલ્લાના સાંસદ બોટાદના વિકાસ માટે સંસદમાં રજૂઆત કરશે, પરંતુ બોટાદવાસીઓને એવું લાગે છે કે તેમની આ આશા ઠગારી નીવડી છે। 2014ની ચૂંટણીમાં જનતાએ ખોબલે મત આપી જેમને વિજયી બનાવ્યા તેમણે છેલ્લા 5 વર્ષમાં તેમના જિલ્લામાં વિકાસના કોઈ કામ નથી કર્યા અને 5 વર્ષમાં સાંસદ તેમના જિલ્લામાં જોવા સુદ્ધા નથી મળ્યા। ત્યારે કેટલાક મતદારો તેમના સાંસદને ઓળખતા પણ નથી। 22 લાખના બાકડા નહીં, 22 લાખના ઢોરા પકડવાના પૈસા ખાઈ ગયા છે લોકો, એટલે એ બાબતે હાવ તદ્દન ખોટી વાત છે અને મચ્છરનો નકરો ઉપદ્રવ્ય છે, કારણ કે અહીંયા તો રહેવાતું નથી। ભાવનગર રોડે ઈ વિકાસ થયો છે। અમારા વિસ્તારમાં તો મોટો પ્રોબ્લેમ મચ્છરનો છે। ભાવનગર રોડ આખો મચ્છરનો એટલો બધો ત્રાસ છે કે ક્યાંય રહેવાતું નથી અને ખુલ્લી ગટરો એમનામ શરૂ જ છે। ભાજપનો ગઢ ગણાતા બોટાદમાં સાંસદ પર ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। સાંસદને દર વર્ષે મળતી ગ્રાન્ટમાંથી ભારતીબેને 57,54,414 રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે, જેમાં શહેરના 15 વોર્ડમાં 5 વર્ષમાં સાંસદે 21,19,750ના ખર્ચે 695 બાકડા મૂક્યા છે। ત્યારે લોકોનો આરોપ છે કે તેમાં પણ ભ્રષ્ટાચાર છે। એમાં ટોટલ ગ્રાન્ટ જે આપણા સાંસદની છે 98 લાખની ગ્રાન્ટ છે, એમાં 22 લાખના જે બાકડા છે બોટાદના 14 વોર્ડ છે વિસ્તારના, પણ એ બાકડા જાણે અમને તો એવું લાગે છે કે ખાલી ચોપડા પર જ બાકડા બનાવેલા છે, એમાં પણ પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો। જો એની તપાસ કરવામાં આવે તો ખબર પડે કે બાકડા બન્યા છે કે નથી બન્યા। બીજી તરફ ભાજપ પ્રભારીએ સાંસદ પર થઈ રહેલા તમામ આક્ષેપોને નકાર્યા છે અને તેમનું કહેવું છે કે જિલ્લામાં અનેક વિકાસના કામ થયા છે। સંસદના દરેક સત્રમાં સાંસદ હાજરી આપતા હોવાથી તેઓ તેમના મત વિસ્તારમાં ઓછા જઈ શક્યા છે। ભાવનગર લોકસભાની અંદર 700 થી 800 કામ આવતા હોય છે અને એક વર્ષની અંદર આશરે 2.5 થી 3 મહિના સુધી સત્ર ચાલતા હોય, જેથી વધારે સમય દિલ્હી પણ હોય છે અન્ય સામાજિક પ્રસંગોની અંદર। હાલ તો બોટાદવાસીઓમાં તેમના સાંસદને લઈને નારાજગી છે, ત્યારે જોવું રહ્યું કે આગામી ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતા બોટાદમાં મતદારોનો મિજાજ શું બતાવે છે। પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ।